ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઉપર કરેલ ટિપ્પણી મુદ્દે ઇન્સાફ દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવી ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરાઈ હતી। રાષ્ટ્રપતિને સંબોધેલ જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે વિશ્વના જ્ઞાનના પ્રતીક બોધિસત્વ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભારતના રાષ્ટ્ર નિર્માતા અંગે સંસદમાં ભારત સરકારના ગૃહમંત્રી દ્વારા આંબેડકર જેવા અનેક ફેશનેબલ શબ્દોનું અપમાન કરવામાં આવ્યું। ગુજરાત રાજ્યની સીમાઓ ઓળંગી ગયેલા ભારત સરકારના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાંસદ ભવનમાં જ્યારે વ્યક્તિ બંધારણની 75મી વર્ષગાંઠની ચર્ચા કરતી વખતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જે બંધારણની કટાક્ષ કરીને લખ્યું છે તે જ બંધારણની મજાક ઉડાડવાનો પ્રયાસ ખેદજનક છે। એમઓસીઓ પરના બંધારણીય ઠરાવ દરમિયાન સંસદ વિસ્તારમાં અપમાનજનક શબ્દોનો ઉપયોગ માનવતાવાદી ભાવનાઓને ઠેસ પહોંચાડે છે અને વિશ્વના જ્ઞાનના પ્રતીક એવા ભારત રત્નનું ઘોર અપમાન છે। આવી વાંધાજનક ટિપ્પણી કરનાર ગૃહમંત્રીને તાત્કાલિક તેમના પદ પરથી હટાવીને બંધારણ અને સંસદીય પ્રણાલીને જાળવી રાખવામાં આવે। ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ આવા અધિકારીને તુરંત બરતરફ કરીને બંધારણનો અનાદર કરી શકે નહીં। લોકશાહીમાં બંધારણીય અધિકારી ગમે તે હોય તેને આવા ખોટા કામમાં મદદરૂપ થાય તે માટે અપીલ કરે છે। ભારત એક લોકશાહી બંધારણીય રાષ્ટ્ર છે અને ત્યાં સરકારો દ્વારા બિન સાંપ્રદાયિક ધાર્મિક સંસ્થાઓ પર કરવામાં આવતા ખર્ચને તાત્કાલિક બંધ કરવા અને ઉચ્ચ સ્તરીય બિન પક્ષપાતી તપાસ હાથ ધરવા આપેલ છે। સાથે સાથે શૈક્ષણિક સંસ્થાઓમાં વહેંચવામાં આવતા ધાર્મિક પુસ્તકોનું વિતરણ બંધ કરી બંધારણની નકલ નિઃશુલ્ક આપવાની માંગ પણ આવેદનમાં કરવામાં આવી છે। સંસદ ભવનમાં ચર્ચા થઈ રહી કે વર્ષગાંઠ નિમિત્તે ચર્ચા થઈ રહી છે। તે સમય દરમિયાન ભારત દેશના ગૃહમંત્રી એવા અમિત શાહજીએ બાબા સાહેબનું અપમાન કર્યું છે અને કહ્યું છે કે બાબા આંબેડકર કરવા કરતા જો ભગવાનનું નામ લીધું હોત તો બધા સ્વર્ગમાં ગયા હોત। તો સ્વર્ગ ને નર્કની પરિભાષા શું છે? તો ભારત દેશની વાત કરીએ તો ભારત દેશમાં 3000-4000 સાલથી ભારત દેશના લોકો બહુજન સમાજ ગુલામ છે અને એમની પર અત્યાચારો થઈ રહ્યા છે। તો એ જ નર્ક છે તો સ્વર્ગ કયા સ્વર્ગની વાત થઈ રહી છે? તો ભારત દેશમાં આજે જે બંધારણની અવહેલના થઈ રહી છે તે બહુજન સમાજ કોઈ પણ કાર્ય સહન નહીં કરે અને આ સમયે જે અમિત શાહ ગૃહમંત્રી જે હોદ્દા પર છે એમણે રાજીનામું જ આપવું જોઈએ અને રાજીનામા સિવાયથી કોઈ માફી એમ ખપે એમ નથી। ફક્ત રાજીનામું જોઈએ, બીજું કઈ જરૂર નથી। આ દેશમાં ભારત દેશમાં જે બંધારણ અમલમાં આવ્યું ત્યારથી આજ દિન સુધી એને અવહેલના થઈ રહી છે, ખુલ્લેઆમ અવહેલના થઈ રહી છે। ભારત દેશમાં રોજગારી, બેકારી, બળાત્કાર, અત્યાચાર જે થઈ રહ્યા છે તેની સંસદમાં કોઈ ચર્ચા થતી નથી, પરંતુ સ્વર્ગ નર્કની ચર્ચા થઈ રહી છે। જે ભારત દેશના બંધારણની એમને અવહેલના કરવા માટેનું એક એ છે ઉદાહરણ છે અને તેઓને બાબા સાહેબ નથી ગમતા અને બાબા સાહેબે બનાવેલું બંધારણ નથી ગમતું। બાબા સાહેબે આપેલા અધિકારો તેનાથી લોકો વંચિત રહે તે માટેનું એમનું ષડયંત્ર છે અને કોઈ કાર્ય બહુજન સમાજ સહન नहीं करे। भरूच में फर्स्ट टाइम होने जा रहा है रिवर फ्रंट पार्टी ऑन 31st ऑफ दिसंबर। यस, द अर्थ इवेंट मैनेजमेंट लेकर आया है भरूच की सबसे बड़ी न्यू ईयर पार्टी और वो भी रिवर के पास अपने भरूच के नर्मदा गार्डन में। पासेस मिलने शुरू हो गए हैं और 18 दिसंबर तक अर्ली बर्ड ऑफर में 499 के पासेस मिल रहे हैं सिर्फ 399 में, दैट टू इंक्लूडिंग फूड कूपन। ये एक आइकॉनिक सेलिब्रेशन होने वाला है जहां 15 से ज्यादा फूड स्टॉल, 15 मिनट नॉन स्टॉप फायरवर्क शोज। पार्टी में होगा डार्क थीम विद डीजे लाइटिंग कंसेप्ट और धमाकेदार एसएफएक्स स्टेज सेटअप। और आर्टिस्ट की बात करें तो डीजे में डीजे तारम फ्रॉम पुणे और भरूच के डीजे कांत और डीजे केयू और इवेंट होस्ट करेगी एंकर धरा। इवेंट में वीआईपी एंड वीवीआईपी जोन्स भी अवेलेबल है। तो इस साल की 31st पार्टी होगी वन ऑफ द बेस्ट एवर। तो फटाफट से ये वीडियो अपने ग्रुप के साथ शेयर कर दो और पासेस को बुक कर लो क्योंकि अर्ली बर्ड ऑफर इज फॉर लिमिटेड टाइम।